સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વાસુદેવ ખાતે ચૂંટણીલક્ષી બક્ષી પંચ મોરચા આયોજિત બક્ષી પંચ મોરચાના સમાજોનું સંમેલન યોજાયું હતું, જેમાં લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને જંગી મતોથી વિજય બનાવવા અગ્રણીઓની હાકલ કરી તો અબ की बार 400 પારના સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પ્રાંતિજ તાલુકાના બક્ષી પંચ મોરચાના સમાજોની મહાબેઠક પ્રાંતિજના ખાતે આવેલ પીટીસી કોલેજ ખાતે મળી આવી હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંયોજક અને પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રાંતિજના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, અર્જુનસિંહ મકવાણા, ભૂપતસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લા યુવા મોરચાના વિપુલભાઈ શર્મા, મંત્રી એ.કે. મકવાણા, દાદુસિંહ મકવાણા, ડોક્ટર કિયુરભાઈ પ્રજાપતિ, વર્ષાબેન સથવારા, નિકુંજભાઈ રામી, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ રાવળ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, મુકેશભાઈ સથવારા, મહેશભાઈ મકવાણા, મનોજભાઈ મોદી સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આ બક્ષી પંચ મોરચાના નેજા હેઠળ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને જંગી મતોથી વિજયી બનાવી ઐતિહાસિક મતોથી વિજયી બનાવવા હાકલ કરવામાં આવી હતી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતને વૈશ્વિક સ્તરે પહોંચાડવા તમામ ક્ષેત્રોમાં અકલ્પનીય વિકાસ કર્યા છે, ત્યારે હજુ પણ નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને જંગી મતોથી વિજયી બનાવી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું અને અબ की बार 400 પારના નાશ સાથે આગેવાનોની વાતોને વધાવી લીધી હતી। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દરામલી ખાતે એસસી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી। ઈડર તાલુકાના દરામલી સૌગુણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારે એસસી સમાર ડે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કાટવા 11 અને સૌગુણ સ્ટાર 11 વચ્ચે રમાઈ હતી, જેમાં કાટવા 11નો ભવ્ય વિજય થયો હતો। ફાઇનલ મેચ બહુ જ રોમાંચક રહી હતી, જેમાં સૌગુણ સ્ટાર્સ તરફથી રવિ જાદવ અને કાટવા 11 તરફથી વિશાલ પરમારે સેન્ચુરી લગાવી હતી। આ પ્રસંગે સમાજના વિવિધ મહાનુભાવો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી અને ફાઇનલ મેન ઓફ ધ મેચની ટ્રોફી વિશાલ પરમારની ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ એનાયત કરવામાં આવી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર યુવા મોરચા દ્વારા પ્રાંતિજ શહેરમાં બાઇક રેલી યોજાઈ હતી, જેમાં ડીજે સાથે પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી ફરી હતી। ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે મતદારોને રીઝાવવા બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે પ્રાંતિજ ખાતે સાબરકાંઠા લોકસભા સીટના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમર્થકમાં ભાજપ શહેર યુવા મોરચો તથા તાલુકા યુવા મોરચા દ્વારા પ્રાંતિજ ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ ભાજપ કાર્યાલયથી બાઇકો ડીજે સાથે રેલી યોજાઈ હતી, જેમાં એપ્રોચ રોડ, ભાંખરિયા બસ સ્ટેશન, હનુમાન ચોક, સોનીવાડા નાકા, દેસાઈની પોળ, ગુજરની પોળ, નાની ભાગોળ સહિત પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ડીજેના તાલે ભાજપ શહેર યુવા મોરચો તથા તાલુકા યુવા મોરચા દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં શહેર તથા તાલુકા યુવા મોરચાના પ્રમુખો સહિતની ટીમ દ્વારા પ્રાંતિજમાં બાઇક રેલી યોજી ભાજપને મત આપવા તથા ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને મત આપી જંગી મતોથી જીતાડવા લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું। તો ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ સહિત શહેર તાલુકાની યુવા મોરચાની ટીમ સહિત ભાજપ આગેવાનો, કાર્યકરો, સમર્થકો બાઇક રેલીમાં જોડાયા હતા અને ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને જંગી મતોથી જીતાડવા લોકોને અપીલ કરી હતી। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ।